રાજકોટની ભાગોળે કરોડોના ખર્ચે અટલ સરોવર ઉપરાંત ન્યૂ રેસકોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. જો કે અટલ સરોવર ખુલ્લું મુકાયાના માત્ર 24 દિવસમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે હવે એન્ટ્રી ટિકિટના ₹29.50 ને બદલે 30 ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું, વ્હીલચેર માટે ₹1000 ડિપોઝિટ લેવાતી હોવાનું તેમજ સામાન અને બેગ રાખવા માટે વધારાના ₹30નો ચાંદલો કરવો પડતો હોય તેવું પણ સામે આવ્યું છે. જેને પગલે ડીએમસી નંદાણીએ જણાવ્યું કે સંચાલકોને રૂબરૂ બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે અને જરૂરિયાત મુજબ પગલાં પણ લેવામાં આવશે. પરંતુ જે છૂટાની બાબત છે એ માટે ડેફિનેટલી એ લોકોને અમે બોલાવી અને સૂચના આપી દેશે કે આ ઓનલાઈનની વ્યવસ્થા કરે, જેથી કરીને છૂટાનો પ્રશ્ન ના રહે, અથવા બેંક સાથે ટાઈઅપ કરી અને જે પર્સોન છે એની વ્યવસ્થા કરે, જેથી કોઈને. ઉલ્લેખનીય છે કે તારીખ 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ટિકિટ માટે લાંબી લાઈનો જેવી અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે અને સંચાલકો અટલ સરોવરનું સંચાલન સંભાળવામાં નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે. કુલીન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.